Welcome to Extrinsic Coaching. નમસ્તે મિત્રો, વાયરલેસ પીએસઆઈ ટેકનિકલ ઓપરેટર ઇમ્પોર્ટન્સ ક્વેશ્ચન સિરીઝમાં તમારું સ્વાગત છે. આજે ક્વેશ્ચન નંબર 2ની આપણે વાત કરશું. ટુ એવોઇડ ધ થર્મલ રન અવે ઇન ધ બીજેટી, વિચ ઓફ ધ ફોલોઈંગ કન્ડિશન મસ્ટ બી સેટિસ્ફાઈડ. બીજેટીમાં થર્મલ રન અવેને એવોઇડ કરવા માટે, અટકાવવા માટે કઈ શરત સંતોષાવી જોઈએ, આ તમારો સવાલ છે. આ પણ પીવાયક્યુ છે તમારા વાયરલેસ પીએસઆઈનો. જો અહીંયા આગળ અલગ અલગ ઓપ્શન્સ આપેલા છે. આપણે સૌથી પહેલાં વાત કરીએ, જો તમે આ વિડીયો જોતા હોય તો આ વિડીયોને પોઝ કરજો અને જાતે જવાબ આપવાની કોશિશ કરજો અને પછી આગળનો વિડીયો જે છે એ જોજો. થર્મલ રન અવે એટલે શું? સૌથી પહેલાં તો જ્યારે બીજેટી ટ્રાન્ઝિસ્ટર કામ કરતું હોય ત્યારે ગરમ થાય છે, કારણ કે એમાં એક આઈસીઓ નામનો માઇનોરિટી કેરિયર કરંટ ફ્લો થાય છે. હવે આઈસીઓ નામનો માઇનોરિટી કેરિયર કરંટ ફ્લો થાય એના લીધે શું થાય કે બીજેટી ગરમ થાય, ટેમ્પરેચર વધે. હવે ટેમ્પરેચર વધે એટલે પાછું જે છે એ આઈસીઓ નામનો માઇનોરિટી કેરિયર કરંટ છે વધે. હવે આ એક સાયકલ જે છે, આ સાયકલ કન્ટિન્યુઅસ ચાલ્યા કરે, એક વિનાશક ચક્ર જેને લૂપ જે છે એમ કહેવામાં આવે કે આ લૂપના લીધે શું થાય કે એકવાર એવો સમય આવે કે બીજેટી જે છે એ બળી જાય, મતલબ થર્મલ રન આવે, મતલબ ડિસ્ટ્રોય થાય, બળી જાય. એટલે તો આ પ્રક્રિયાને અટકાવવા માટે એક પરિપથમાં એવી શરત હોવી જોઈએ કે તમારો જે કલેક્ટર ટુ એમીટર વોલ્ટેજ જે છે, જેને વીસીઈ કહેવામાં આવે છે, આ કલેક્ટર ટુ એમીટર વોલ્ટેજ જે છે એની સપ્લાય વોલ્ટેજ કરતાં અડધા કરતાં ઓછો હોવો જોઈએ. મતલબ વીસી શુડ બી લેસ દેન VCC/2. આ જે કન્ડિશન છે, આ કન્ડિશન સેટિસ્ફાય થાય તો થર્મલ રન અવે ન થાય. જો આ સત્ય કેવી રીતે કામ કરે તમને સમજાવું કે જ્યારે પાવર લોસ જે છે ટ્રાન્ઝિસ્ટરમાં એ ઓછો થાય તો ટ્રાન્ઝિસ્ટર આનાથી ઠંડુ પડે અને તાપમાન જે છે સ્થિર રહે, જેથી એ બળી જાય નહીં. હવે તમારે જો સિમ્પલ રીતે યાદ રાખવું હોય તો એમ રાખવાનું, ટ્રાન્ઝિસ્ટરને બચાવવા માટે તેના જે વોલ્ટેજ છે VCE, આ જે વોલ્ટેજ છે VCE એના પાવર સપ્લાયના અડધા કરતાં 50% કરતાં ઓછા હોવા જોઈએ.